હા હાર્દિકભાઈ આવે છે મારા હાહરીમાં હાર્દિકભાઈ આવે છે ને આમ તો આને તો કેટલી ફૂલ તો મારી માનતા હતી પગે લાગવા આવવાની અમે છે ને ભાઈ હાલીને આવ્યા છીએ ઉઘડા પગે હાલવાનું હતું ને આનથી છે ને હલાતું નહીં કા કાલે આમ જો મારા પગ કેટલા રાત અને અમારા હાળા સાહેબ એ ને છે ને ભાઈ અમારા મામા ને અમારા ઓલા ભાઈ એ તો હાવ પાકી ગયા ખાવાનું છે કા મમ્મી ભાગ ખાવાનું હર હર મહાદેવજી માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં છીએ મસ્ત મજાનો છે ને ભાઈ અત્યારે ટાઢો પોરસ છે ભાઈ ને અત્યારે છે ને અમે જઈ છીએ ભાઈ હાહરિયામાં તમે બધા વિચાર કરતા કે આ ભાઈ તો લવ મેરેજ કરેલા છે ને હાહરિયામાં જાય તો ભાઈ છે ને હું હાહરિયામાં જાઉં છું કા ભાઈ હે આ ઢીંગુડી છે ને એને મામાને ઓલે જાય ને એને આતાને ઓલે જાય કા ને અમારે હારે છે ને ભાઈ હાર્દિકભાઈ આવે છે કા હાર્દિકભાઈ હા હાર્દિકભાઈ આવે છે મારા હાહરીમાં હાર્દિકભાઈ આવે છે ને આમ તો આને તો કેટલી ફૂલ તો ઘણા દી રોકાય આવી હમણાં હે ને ભાઈ 4-5 દી રોકાઈને આવી એટલે હે ને આજ અમારે જવાનું છે હું લેવા જવાનું છે ને એ તમને ભાઈ છે ને વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને છે ને ભાઈ ખબર પડી જાય ને અત્યારે છે ને ભાઈ ભાગી જશે ભાઈ 5 ને 5 વાગે છે ને આપણે ભાઈ વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને આપણે તો ભાઈ રોકી ભાઈ તો આને છે ને ભાઈ બોલાવવા ન થાય અગર અને પછી તમે બધા છે ને આપણે એક ધારા આઈને ત્યાં વાતો કરતા હોય ને તો આ ભાઈને છે ને સારું ન લાગે એટલે છે ને આ ભાઈ તો આમ કરે જો કેમ કરે જોયું આને છે ને ભાઈ બહુ શોખ છે વિડીયોમાં આવવાનો કા બહુ શોખીન હા એમ ને ભાઈ આ વિડીયો તો છે ને ભાઈ જેવા પૂરો થાય ને તમને છેલ્લા ખબર પડી જાય કે આ ભાઈ ત્યાં જાય એમ છે કા અમારે ભાઈ પંકજ બારિયા એનું નામ છે ને ભાઈ પરકાશ છે પણ હું છે ને એને પંકજ બારિયા કહું ને બાકી છે ને ભાઈ જવાના બધા આવ્યા છે રમવા ને અમારા કુરજીભાઈ છે ને અહીં જ રહેતા પણ એ ભાઈ છે ને વી ગયા ઘરમાંથી વી ગયા અમે દવાખાને હતા તે દી છે ને ભાઈ અહીંયા હતા પછી અમે પાસે દવાખાના ઘેરે વી આવ્યા ને આ ભાઈ છે ને વી જાય એની ઘેરે બાકી અત્યારે છે ને ભાઈ અમારે ને અમારે જો હાર્દિકભાઈ ને ઢીંગુબેન ને આને અમારે છે ને 4 જણાને જવું છે ભાઈ હાહરીઓમાં તો ભાઈ છે ને ના જઈને મળી હર હર મહાદેવ જય માતાજી તો ભાઈ છે ને આપણે સાંજે છે ને પોગી તો ગયેલા હતા પણ જરીક મોડા પોગ્યા ને એટલે જમી કરીને છે ને ભાઈ વહેલા સવારમાં જવાનું હતું ને એટલે છે ને ખાઈ પીને છે ને ભાઈ ફૂઈ ગયા તો અત્યારે છે ને ભાઈ અમે જઈએ છીએ હાલે હે વેલહર કીધું તો આવત તે પણ વેલહર કીધું નહીં ને હા એમ તો વેલહર કીધું ને તો કંઈક થાત પણ બાકી હવે તો કંઈ થાય ને કારણ કે અમે છે ને હાલવા મીઠા છીએ બાકી છે ને અમારે હારે છે ને ભાઈ હાર્દિકભાઈ ઢીંગુબેન ને અમારે ભાઈ છે ને એ હારે છે બાકી બધા છે ને અત્યારે ધીમે ધીમે છે ને ભાઈ હાલ્યા જઈએ છીએ કારણ કે આટલી છે ને ભાઈ શોર્ટકટ કેળો છે ને નાલી નીકળ્યા બાકી છે ને ભાઈ મોટો કેળો આવી જાય તો હું હે નામ તો ઢીંગુબેન ને છે ને ભાઈ આ સિર્ફ મેસિંગ કર્યો હાર્દિકભાઈ ને આ એમ તો મેસિંગ અમે બે છે ને ભાઈ મેસિંગ વાળા નથી એ બધા છે ને ભાઈ મેસિંગ કરી નાખ્યું બાકી છે ને ભાઈ ધીમે ધીમે હાલવા મીડા એવા પહોંચી જાય એનું કાંઈ નક્કી નથી કા વાહ વાહ કાંઈ વાંધો નહીં ફેમિલી તો અત્યારે છે ને ભાઈ રોડે ચડી જશે ને અત્યારે છે ને ભાઈ હું જરી છે ને વાહી રહી ગયો ને ઓલા બધા છે ને ઓલા પણ થઈ જાય છે દેખાય એટલો છે ને ભાઈ ગેપ પડી ગયો છે કારણ કે છે ને જરી કામ હતું મારે એટલે છે ને ભાઈ કામ પતાવી ગયો ને તો એ બધા હાલવા મીડ્યા ને હું વાહી રહી ગયો કારણ કે હજી છે ને ભાઈ રસ્તામાં હેલા જઈ છીએ ને ભાઈ 7 થી 5 કિલોમીટર જેટલું કપાણું વધારે તો નહીં કપાણું ને અત્યારે છે ને આ બાજુ ભાઈ છે ને વાદળું સીડ્યું તમે જોઈએ કેવો વાદળું સીડ્યું ને આ બાજુ છે ને પાછા તડકો છે એ એક બાજુ છે ને જે બાજુ અમારે જવાનું હોય ને એ બાજુ છે ને ભાઈ વાદળું સીડ્યું ને આ બાજુ છે ને ભાઈ હાલીને જઈને તો બધે છે ને ભાઈ આવા કારખાના છે તો ગોળા ઉડે બધે બાકી છે ને ભાઈ ઓલાને ફટાફટ આંબી લો હું શું કેટલો વરસાદ સમજો ભાઈ ઓલા ટાવર રે હા બે ટાવર હતા ડટાઈ ગયા ઓલા બે બંધ છકી એમને ડટાઈ ગયા છે એવું હા બહુ અંધારું એમાં ઓલા ભાઈ ટીંગું લઈને ને આગળ થઈ ગયા એમાં આવડા નામ બાર્યો ને તો ભાઈ છે ને હા સડી ગયો હા હા એમ અત્યારે છે ને થોડીને આવ્યો ના હે ને અત્યારે વાહે છે ને ઠેબા ખાતો છે ને ધીમે ધીમે વી આવે હડબમ રેકો હાવ વાહ વાહ અત્યારે છે ને ભાઈ હવે ખોઈ વાળી ને ઢીંગુબેન ને ફૂરે પણ ફૂતા નહીં હું કરે છે બેન બીતા હોય ની બેન હે એને બીક ન લાગતે આ બીક લાગે આમ તો કેમ પણ
તો છે ને ભાઈ રેલના પાટા આવી જાય તો ફેમિલી તો ફાઇનલી છે ને ભાઈ અત્યારે વાગી જાય છે 10-11 ને અમે છે ને ભાઈ હાલતા હાલતા છે ને ભાઈ આ માઢિયા ગામ આવે ને એ વિચાર છે એ ને એક બ્રેક મારી દીધો કા આના કારણે મારવો પડ્યો કારણ કે એને છે ને ભાઈ ઉગાડા પગે હાલવાની માનતા છે કા એની માનતા છે ને એથી તારી માનતા હતી મારી મારી માનતા હતી પગે લાગવા આવવાની અમે છે ને ભાઈ હાલીને આવ્યા છીએ ને આપણે ભાઈ કોઈ જા નથી કેવા માતાજી છે ને માલવા ના જવાનું છે એમાં ધીંગું ધીંગું એમ જો કેમ એની બેનને છે ને હવે આવવું પડે ખરેખર રાખ્યો ન હોય ને હમો તો બેનને મજા ન આવે બાકી છે ને અત્યારે ભાઈ એક બ્રેક લઈ લીધો છે ને હવે ધીમે ધીમે છે ને હાલવા મળી કારણ કે થઈ જતું હોય છે ઘણું થઈ જાય કા અમારે ઘેરેલી ભાઈ છે ને ભગોડા એટલું થઈ જાય આમાં થોડું ઘણું ઓછું રહેતું હોય પણ આમ 17-18 કિલોમીટર ભેગું અંદાજો મારવાનો કા એટલું થઈ જાય કારણ કે હવા દીના છે ને ભાઈ હાલીને આવ્યા છે અત્યારે છે ને હવે થાકી જાય હવે 2-3 કિલોમીટર જેટલું સેટું છે હવે છે ને ભાઈ ધીમે ધીમે પાછા હાલવા મળી કા કાંઈ વાંધો નહીં કેમ પણ વાહ વાહ રસ્તો ભાઈ એમ આવી જશે ને હવે છે ને ભાઈ ફાઇનલી ભાઈ છે ને મંદિરે આવી ગયું કા તો હવે માઇન પી ગયા ભાઈ આનથી છે ને ભાઈ પોગડા પગે હાલવાનો હતો ને આનથી છે ને હલાતો નહીં કા રાતા થઈ જાય કાંઈ મને નહીં દેખાતા હો રાતા મને રાતા દેખાતા નહીં પણ મારા પગ કોઈ જવા હતા જ નહીં દુકાને છે ને ભાઈ સળી ફળ એવું બધું લઈ લીધું છે અહીંયા દુકાન છે ને આ એટલે છે ને ભાઈ આવડું મંદિર પાસે છે ને એટલું કંઈક સારું થાય છે કંઈક કેળો બનતો કોને ખબર કા ઓલા જો અમારે પાલટી પોગી ગઈ છે ફેમિલી તો આ છે માલવાઈમાનું મંદિર ને ભાઈ તમે બધા છે ને ભાઈ દર્શન કરી લો બાકી છે ને ભાઈ અમે જો ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ દર્શન કરીએ છીએ ને અહીંયા છે ને આ અગરબત્તી ને એવું કરે છે હા ઢીંગુબેન તો અમારે ફેમિલી અમે તો મસ્ત મસ્ત દર્શન કરી લીધા છે ને અમારે છે ને ઢીંગુબેન જો દર્શન કરે છે વાહ વાહ દર્શન ભાઈ અમને લેવા છે ને કોણ કોણ આવે ખબર છે અહીંયા છે ને અમારા હાળા સાહેબ એ ને અહીંયા છે ને ભાઈ અમારા મામા ને અમારા ઓલા ભાઈ એ તો હાવ પાકી ગયા આ ભાઈને એટલો બધો ઠાકડો નહીં લાગ્યો હે લાગ્યો હું ભાઈ બહુ થાકી ગયો એટલો બધો છે ને ભાઈ થાક લાગે નહીં બાકી છે ને ભાઈ આવડા છે ને ટીમોન આવી જાય છે લેવા તો અમે કહીએ ભાઈ પેલા ભાઈ ને મસ્ત મસ્ત દર્શન કરી એ ભાઈ ઘડી વાર છે ને ભાઈ પવન એવો આવે છે ઘડી વાર પરમ પરમ ખાઈને પછી છે ને ભાઈ પાછા ભાઈ એમાં ઢીંગુ પહેલા છે ને ભાઈ ભૂંગળા ઉડાડે ફેમિલી આપણે છે ને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધા ને આ છે ને પતરા નાખતા હોય ને એટલે થાકી જાય કા થાકી જાય હા જરી હેરખું કરવાનું હતું હે હેરખું કરવાનું હતું પછી આમાં કાગળ ને એવું નાખવાનું છે એટલે જરીક મદદ કરતો હા તો આમાં પતરા ને એવું છે આ એટલા પતરા નાખ્યા ને જે કાગળ નાખવાનું છે કા ને પાંદડા જોવા ગયેલા છે મામા આ છે અમારું ઘર ને અમારા દાદાની રહેતા અહીંયા પણ હવે છે ને મારા મમ્મીની રહેવા એવા નકર પહેલાં અહીંયા મારા દાદા નહીં જ રહેતા બીજું કોઈ ન રહેતા અમારું ઘર તો ગામમાં છે પણ ના હે કોઈ આમ રૂમ ખાલી ને ત્યાં અહીંયા રહેવા એવા એ ના શકે હકડાય પડતી આવડા પાછો આમ તો પરિવાર રોકે એટલે 4 મકાન છે પણ બધાને ભાગમાં એક મકાન આવેલું હોય એટલે ના પડતી હકડાય તે અહીં એવા કારણ કે અહીંયા ભાઈ એના બાપાનું દાદાનું ને બધું હકે એટલે થોડું ઘણું હસવાય એમ લાડ જગ્યા છે અહીંયા પાસે છે ને જગ્યા ભાઈ લાડ બંધ છે પાણી છે બધી સુવિધા છે પણ જરીક આ મકાનમાં છે ને થોડોક હાથ ફેરો કરવો પડે એમ કારણ કે આ 2-3 વર્ષ છે ને પડતર પીડ્યું કા હા પાણી ભરાઈ ગયેલું હતું આમાં હંધી એટલે હે ઓહરીમાં હંધે પાણી ભરાઈ ગયેલા હતા એટલે કોઈ રહેતું નહીં આપણે પણ અહીં રહેવા જઈએ ના પણ એ રહેવા ન આવત પણ જગ્યા ને ત્યાં અહીંયા હા એમ હા ને એમાં દીદુબેન રમે ને આ ભાઈ મુંજાઈને કેમ બેઠા એને હાલ લાગતું ઈ એમ કહેતો છે મામા એ આવ્યો અને પાછી રાત રોકાવાનું કર્યું હા એક રાત રોકાને પાછી રાત રોકાવાનું કર્યું હવે કઈ મેળ આવતો નહીં પણ રોકાવાનું નતું આ કામ નથી હા હું કહું આ જરી હેરખું થઈ જાય કાગળ બાગળ નખાઈ જાય તો વાંધો ન આવે એટલે હે ને રોકાઈ જાય મદદ કરાવવાની ક્યાંય કોઈ કામ કરે એવું નહીં ને મારા પપ્પાને એટલે કામ કરાવવા રોકાઈ ગયેલા છે આપણે કઈ કામ કરાવવા ન હોય આને હોય કા આપણે બધા બેઠા અમે પતરા હેરખા કરીને નાખતા પતરા હાલે એવા જ નહીં પણ તો હેરખા કરીને નાખતા કારણ કે માથે કાગળ પછી હેરખું રહી જાય ને એમ અમારે છે ને આ ડૂસો હારો કરવાનો છે કેટલો ડૂસો ખેરવાને માથેથી પતરા માથે લીધા હા ફેમિલી આપણે છે કે આટા મારતા હતા જો અમારા મોરલા ભાઈ મોર આવ્યો મોર કેટલો મસ્ત છે
મોરલા બહુ અહીંયા બહુ આવે મોરલા રોટલીને એવું મારા પપ્પા નહીં રહે ને એટલે ખાવા આવે ને સ બધી કેટલી જગ્યા છે આ બધી અહીં છે ના પાણીને કવો છે ઓલા પણ ને અહીં છે ને બાથરૂમ છે ને અહીં મારા ભાઈ છે ને ભાગ લઈને આવેલા છે કેટલો બધો ભાગ લાવ્યો ને મારી મમ્મી જો અહીં ભાગ લાવેલ છે અમે લાડવાનો ભાગ છે એ અમારે છે ને ખાવાનો છે કા મમ્મી ભાગ ખાવાનો હા કન હા અમારે મોટી છે તો ને અમારા મમ્મી છે ને એ અહીં બધે વાળે ને એવું કરે ને અમારા ભાઈ છે ને ભાગ લેવા જા ને પાછા ફોન જોવા માંડ્યા કા કા ફોન જોવા માંડ્યો ને હા એને રસ હે એટલે ન હોય આરામ કરવાની હોય એ ભાઈ ફોન જોવે મારી મમ્મી કામ કરે ને આપણે થોડાક ખાણા છે ને એ ઉટકી નાખીએ ફેમિલી આપણે છે કે હવે નાસ્તો કરવા દઈ જાય એટલા બબલા તોડ્યા પછી આમાં છે ને આ છે ને વડલે વીએ જા કા હા મેચ રમે ને ત્યાં બે વીએ જા જોવા ને એમાં દીદુબેન ને એમાં આર્યાભાઈને એને ભાગ ખાવો ને મારી મમ્મીને એને ખાવો તો આપણે ખાઈ લઈએ ફેમિલી તો અત્યારે છે ને ભાઈ મસ્ત છે ને ભાઈ આપણે પનીરનું શાક બનાવ્યું છે ને અહીંયા છે ને ભાઈ રહ આવી ગયો છે અહીંયા જો ભાઈ પૂરી ને અહીંયા જો ભાઈ બાકા જગ્યાએ બોલવા મીઠી ચિકન વાહ વાહ શાક કેમ છે સારું સારું છે મેં બનાવેલું એટલે નહીં છે ને ભાઈ બધા જમે છે શું કહે છો હાર્દિક પનીરનું શાક અને કેરીન રસ વાહ વાહ હાલો ખાવા બને હા એમ ભાઈ ખાવા આવી જાય ભાઈ અમારે તો આવું બધું છે હર હર મહાદેવ જય માતાજી તો આજમાં છે ને ભાઈ પાછો ત્રીજો દિવસ છે આ વિડીયોની અંદર ને અમે અહીંયા આવ્યા ને આજ બીજો જમણ છે કારણ કે અહીંયા જઈએ ને સાંજે ભાઈ છે ને પનીરનું શાક બનાવેલું હતું ને તો આમાં છે ને ભાઈ રોટલીને એવું બધું છે ને વિધેલું હતું તો અહીંયા છે ને અમારા હાર્દિકભાઈ છે ને ભાઈ કટકી કરે છે તો કટકી કરીને અહીંયા છે ને ભાઈ વાડો છે ભાઈ બહુ મોટો બધો તો એની અંદર છે ને ભાઈ મોરલા છે ને મોર તો કાંઈ છે ને ભાઈ સૈન સર્વ આવે ને અત્યારે છે ને ભાઈ બોલે હતી ને બોલા પણ ઓટલું છે ને એના ખોડિયારમાં મંદિર છે તો એના છે ને ભાઈ મોરલા હોય લાટ બધા એટલે અહીં ફળિયામાં છે ને કાંઈ એક સૈન સર્વ આવે તો ભાઈ હાર્દિકભાઈ છે ને કટિંગ કરીને નિર્વા થાય હાર્દિકભાઈ એમાં ઢીંગુબેન ને છે ને ભાઈ જો હા એમ એને પાછું આવવું પડે કા ગાંડું અમારે એને વિડીયો ન લીધા હોય ને તો બેનને મેળ ન આવે એટલા માટે છે ને એને વિડીયો લેવા જ પડે હા એમ અત્યારે તો કેમ કરે છે એ બાકી ભાઈ છે ને મામા ને આપણે હાળા સાહેબ એ બધા છે ને ભાઈ હીરા ઘઉં વી ગયા છે ને અમારે છે ને હવે નાઈ ધોઈને ઢીંગબેન ને નવરા ને આપણે ભાઈ છે ને પછી ઘેરે જઈને નાઈશું બાકી છે ને નાઈ ધોઈને પછી છે ને ભાઈ જવું છે ડાયરેક્ટ ઘેરે કા હા ને આજનો વિડીયો તમને ભાઈ કેમ લાગ્યો ને એ ખાસ કરીને છે ને ભાઈ કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને છે ને ભાઈ જય માતાજી રામ રામ